અમારા મિત્રોને વ્લોગની શરૂઆત કરીશું આ નિર્જન વિસ્તાર અને આ ખડકો ને આ કચ્છના કાંટાળા જંગલોથી. આ જે દેખાઈ રહ્યું છે ને આ છે હાબો ડુંગર અને સામે દેખાઈ રહ્યો છે બોલાડી ગામ અને અહીંયાથી એક કેડી જાય છે ને આ નિર્જન વિસ્તાર ને આ હાબા ડુંગરની તળેટીમાં અમુક એટલી બધી રહસ્યમય જગ્યાઓ આવેલી છે. મારી સામે તમે ત્યાં જોઈ શકો છો, બિલકુલ ભોંયરા ટાઈપનું બનેલો છે. હવે ત્યાં જશું પણ એનાથી પહેલાં વ્લોગની શરૂઆત કરીએ. હું છું તમારો પોતાનો કચ્છી ટ્રાવેલર અને સ્વાગત છે તમારો એક નવા વિડીયો સાથે. હવે આજના વ્લોગમાં હું તમને બતાવવાનો છું બોલાડીગઢ. બોલાડીગઢ વિશે તમે સાંભળ્યું જ હશે અને જે પણ કચ્છના ઇતિહાસ વિશે રસ ધરાવે છે એ લોકોને જરૂર આ જગ્યા વિશે ખબર હશે. લાખા ફુલાણીની એક વખતની આ રાજધાની એમ કહેવાતી. મિત્રો આમ તો બાઇક અહીંયા પહોંચી આવે છે પણ મારી 100cc બાઇકને બહુ જ સ્ટ્રગલ કરવો પડ્યો હતો કેમ કે રસ્તો તમે જોઈ શકો છો, અત્યારે દેખાતો નથી ખાસ પણ આ ચઢાણ બહુ ખતરનાક છે, બહુ પથરીલો રસ્તો છે. તો જે પણ અહીંયા આવતો થોડા ધ્યાનથી આવો અને ચાલો બોલાડીગઢ ઉપર ચડીએ. હવે અહીંયાથી રસ્તો ગોતી, અહીંયા મને ખડકો તો દેખાઈ રહ્યા છે અને સાથે સાથે આ બાજુ છે એ કોતરો જ્યાંથી વ્લોગની સ્ટાર્ટિંગ મેં કરી હતી તમને દેખાયો તો. નીચે કૂવા પણ બનેલા છે, લાખા ફુલાણીના કૂવા જેને કહેવામાં આવે છે. પણ એનાથી પહેલાં આપણે ઉપર ચડશું, બાઇકને અહીંયા જ મૂકશું કેમ કે આનાથી આગળ હવે બાઇક મને નથી લાગતું લઈ જવી જોઈએ. કરતી મેં કોશિશ કરી કે આપણે હિમાલય ચડી ગયા છીએ તો આ શું ચીજ છે. તો હવે ત્યાંથી ફરી પાછો બાઇક લીધી મેં અને અહીંયા સુધી પહોંચી છે બાઇક આપણી અને ખરેખર હાલત ખરાબ થઈ ગઈ છે. પહેલાં જ ગેરમાં લેતા આગળથી બાઇક ઊંચી થઈ જતી ઘણી વખતે. અને હવે ફાઇનલી આપણે છીએ બોલાડીગઢ. ઉપર જે જોઈ રહ્યા છો ને ખડક ત્યાંથી ચાલુ થાય છે બોલાડીગઢ. તો ચાલો ઉપર ચડીએ અને ઉપર કહાની શરૂ કરીએ. તો આ ખબર જ પડે છે કે બનાવી છે સીણી અથડી નિશાન છે. આવી તો આગળ આખું જોવાનું બાકી છે આખો કિલ્લો. જોઈએ શું શું મળે છે. ચાલો આ કિલ્લામાં આપણે પણ આગળ થોડોક એક્સપ્લોર કરી. જ્યાદાતર વિડીયો અનકટ હશે અને આજ વારી મોબાઈલથી શૂટ કરી રહ્યું છું. થોડોક કેમેરો હલતો હશે તો વધારી લેતા કેમ કે એન્ડ મુમેન્ટમાંથી આપણો કેમેરો ખરાબ થઈ ગયો છે ગોપ્રો. તો મોબાઈલથી જ કામ ચલાવી રહ્યો છું કેમ કે તમારા માટે વિડીયો તો બનાવો જ છે ગમે એમ. મિત્રો આ તમને ઝાડી ઝાંખરા દેખાઈ રહ્યા છે કિલ્લાની અંદરનો ભાગ છે. અત્યારે આખો વિધ્વંસ થઈ ગયો છે, મોટા મોટા પથ્થરો જ બચ્યા છે. પણ ખરેખર આ જો હું અત્યારે ઊભો છું ને ઊભો છું આ કિલ્લાની દિવાલ છે. આ બાજુ જોઈ લો તમે, આખી દિવાલ છે કિલ્લાની. આગળ આગળ ચાલશું આપણે બીજું કાંઈ દેખાતું કેમ કે અત્યારે તો મને આ પથ્થરોનો ઢગલો જ દેખાય છે માત્ર. મિત્રો આખા કિલ્લામાં ફરતા ફરતા મને એકમાત્ર નિશાની આ દેખાય છે પ્રવેશ દ્વારની, જેના પથ્થરો હજી અમુક આકારમાં બચ્યા છે અને અમુક રીતે કંટાળેલા છે અને એ પણ સિમ્પલ વેમાં. આ જુઓ તમે છે, આ માનવ નિર્મિત છે, જોઈને જ લાગે છે. આકાર જોઈ લો તમે એકવાર, આ ત્રિકોણીયો આકાર આ 100% માનવ નિર્મિત છે. અને આ સામે પગથિયા જેવું પણ બનેલું છે. અને આ પથ્થરો જે છે એક સમય અહીંયા મોટો આમ એન્ટ્રી ગેટ ટાઈપનું કિલ્લાનું હોઈ શકે એવું મને લાગે છે. આખા કિલ્લામાં માત્ર પથ્થરો સિવાય કાંઈ નથી. પણ આ જરાક શિલાલેખ જેવો મને એક જગ્યાએ પ્રતીત થયો ને આ 100% શિલાલેખ અને સાથે સાથે શિલ્પકારી પણ કરેલી છે બહુ સારી રીતે. અને હું તમને બતાવું નજીકથી કે આની અંદર મને એક અજીબ શિલ્પકારી દેખાઈ જે આનાથી પહેલાં મને ક્યાંય જોવા નથી મળી. તો આ એક નવીન વસ્તુ મેં જોઈ છે કેમ કે આટલા બધા કિલ્લા ફર્યો છું પણ આવી નિશાનીઓ મેં ક્યાંય નથી જોઈ. મિત્રો અત્યારે જ્યાં ઊભો છું ને આ ભાગ તમે જોઈ રહ્યા છો, આ ભાગ બોલાડીગઢનું પ્રવેશ દ્વાર હશે એ 110%. તમે પથ્થરો જુઓ ખાલી અને તમને નજીકથી બતાવું આ પથ્થરોમાં કરેલો કોતરકામ. આ જુઓ આ પથ્થરમાં દેખાય છે, આ અહીંયાથી આ કર્વ છે ને આ કુદરતી નથી, આ માનવ નિર્મિત છે 110%. આ છે બોલાડીગઢનું એ એન્ટ્રી ગેટ જ્યાંથી રાજા લાખા ફુલાણી પણ ક્યારેક આ રસ્તેથી આવ્યા હશે અને કઈ ખબર આ દિવાલોને એણે ટચ કર્યું હશે. તો ઇતિહાસનો એક અમર ભાગ. અને જે પથ્થર ઉપર અત્યારે ઊભેલો છું આ બધા એન્ટ્રી ગેટના નિશાન છે એટલે આ પ્રવેશ દ્વાર જરૂર હોઈ શકે. અને જોઉં હજી કાંઈક સારી એવી નિશાની મળે તો હજી તમને બતાવું. એક આ પણ જોઈ લો,
આવી નિશાની મેં પહેલાં કોઈ કિલ્લા ઉપર નથી જોઈ, પહેલી વખત છે મારું આ પ્રકારની જે ડિઝાઇન છે એ મેં કોઈ કિલ્લામાં આજ સુધી નથી જોઈ. એકદમ સિમ્પલ છે. આ ત્રિકોણ છે અને 2 ખાના બનાવેલા છે બોલાડી ગઢમાં. આનું કંઈક મિનિંગ હોઈ શકે, પણ ઘણા વર્ષો એટલે સદીઓ જૂનું આ છે, ઇતિહાસનો ભાગ. ચલો હજી હું જાઉં અંદર. પથ્થરો પડેલા છે, શાયદ કાંઈક મને નવો જોવા મળે. મિત્રો હજી એક નિશાની દેખાય છે, આ જોઈ શકો છો. આમાં બધાથી સુંદર કૃતિઓ આમાં બનાવેલી છે અને મને આ જોતાં એવું લાગે છે કે આ ભાગ જરૂર કિલ્લાનું પ્રવેશદ્વારની ઉપરની સાઈડ આ ભાગ રહ્યું હશે. જોતાં જ આમ મહેસૂસ થાય છે. જોઈ લો, કોતરણી બહુ સુંદર છે ને પથ્થર બહુ મોટો છે. નાનો પથ્થર તો સાથે લઈ ગયા તો નિશાની સ્વરૂપ, પણ આ શિલા બહુ મોટી છે અને શિલાની હાલત તમને જોયું એવું લાગે જ છે કે આ 200, 300, 400 વર્ષ પણ એનાથી પણ વધારે હોઈ શકે છે અને થઈ ગયા જે પ્રમાણે હાલત છે. આ એક હજુ વધુ એક નવી પેઇન્ટિંગ ટાઈપનું આ કોતરણી કરેલ છે સદીઓ જૂની, અને આનો ફોટો પાડી લીધો છે અને ચેટ જીપીટીમાં આપણે પૂછશું કે આનું મહત્ત્વ શું છે ને આ કઈ ટાઈપની શૈલી છે, ચિત્ર શૈલી કે શિલ્પ શૈલી, એ આપણે થોડો ઘણો ઇન્ટરનેટ ખોજશું તો આપણે જાણવા તો મળશે જ જરૂર. પણ આ એકદમ યુનિક છે. આ જોઈ લો તમે. થોડો કેમેરો એંગલ ગમે એમ નાખું કેમ કે આ પથ્થર આખો ઊંધો પડેલો છે એટલે મારે સીધું કરીને તમને બતાવવું પડશે. આ જે દેખાઈ રહ્યો છે ને બહુ સુંદર, અને આમાં ફૂલ પાંદડા મને દેખાય છે. એના સિવાય મછલી જેવો આકાર પણ મને ખૂણામાં દેખાય છે. આ મિત્રો તમે પથ્થરો જોઈ શકો છો. આ 100% એન્ટ્રી ગેટની જ નિશાનીઓ છે. મને ઉપર ચડતા જો બધા પથ્થરોમાં આ રીતના ખાંચા દેખાણા. અહીંયા ખાંચો છે, અહીંયા છે અને અંદર તમને બતાવી એ પ્રકારે બનેલી છે કોતરણીઓ. આખો કિલ્લો તો પથ્થરનો ઢગલો જ છે, પણ આ હિસ્સો કંઈક મને મહત્ત્વનું લાગ્યું ખાસ કરીને. એટલે હું જો ચપ્પલ વગર ચડ્યો છું. એનું કારણ એક છે મિત્રો કે આમાં જ્યારે પણ રાજા મહારાજા જૂના જમાનામાં કિલ્લાઓ બનાવતા ને ત્યારે એના પ્રવેશદ્વાર ઉપર માતાજી, ગણપતિદેવ અને કુળદેવીની મૂર્તિઓ જરૂર રાખતા. કેમ? કિલ્લાની રક્ષા માટે. એવું કહેવામાં આવતું કે એ માતાજી શક્તિ આ કિલ્લાનું રક્ષણ કરતી હશે. તો તમે યાદ રાખો, કોઈ પણ કિલ્લા ઉપર ચડો ને ત્યારે ખાસ કરીને એનું જે પ્રવેશદ્વાર છે ને એના ઉપર ચંપલ સાથે ક્યારે ન ચડવું. અને મેં પણ પહેલાં પગે લાગ્યું કે ભૂલથી કદાચ આ પથ્થરો નીચે કોઈ મૂર્તિઓ અથવા તો કોઈક ધાર્મિક સ્થાન દટાયેલો હોય તો આપણે ખબર ન હોય, જાણે અજાણે એના ઉપર પગ રાખી દીધો ક્યાંક પાપે ભરાઈ. એના કરતાં પહેલાં મેં માફી માગી કે જે પણ દેવી દેવતા હોય, જે પણ શક્તિઓ હોય એ મને માફ કરે. હું આ જગ્યાને પૂરો સન્માન આપું છું અને એના પછી જ આના ઉપર ચડું છું, એ પણ ચંપલ વગર. તો આ વસ્તુની ખાસ ખ્યાલ રાખવી, કેમ કે આવા જૂના ગઢ અને કિલ્લાઓમાં આપણે ખબર નથી હોતી કેવી કેવી શક્તિઓ અહીંયા નિવાસ કરતી હોય છે. તો એ બધી શક્તિઓને હું દિલથી નમન કરું છું અને માફી માગું છું અગર મારાથી ભૂલ અચૂક થઈ ગઈ હોય અને ક્યાંક એવા પથ્થર ઉપર પગ મુકાઈ ગયું હોય. કેમ કે આ થોડાક વર્ષોની પણ સદીઓ જૂનો આ કિલ્લો છે. તો સ્વાભાવિક વાત છે કે આમાં દટાયેલો કંઈ પણ હોઈ શકે છે મિત્રો. પાળિયા હોઈ શકે છે, મૂર્તિઓ હોઈ શકે છે, કોઈ એવી શક્તિઓ હોઈ શકે છે કે આપણે ખ્યાલ નથી. પણ એ બધાને એકવાર હું મારા દિલથી માફી માગું છું કે કદાચ જાણે અજાણે ક્યાંક ને ક્યાંક એનું અપમાન થયું હોય. પણ તમારા માટે આ બ્લોગ બનાવવા આવ્યો છું, કેમ કે આવી જગ્યાઓ તમે કદાચ જઈ ન શકો, એના માટે હું તમારા માટે જઈ રહ્યો છું. અને આ જે આખો દુર્ગ જેને કહી શકીએ, કિલ્લો જે કહી શકીએ, એનું પ્રવેશદ્વાર, એનું મસ્ત એવો ગઢનું કિલ્લાનું આખો સ્ટ્રક્ચર એવો બનેલો અહીંયાથી ખબર પડે છે. પહેલાં તો તમને પથ્થરનો ઢગલો મને દેખાણું, મેં તમને કીધો પણ ખરો કે હવે કાંઈ નથી, પથ્થર બચ્યા છે. પણ આ મેન પ્રવેશદ્વાર, આવડી મોટી શિલાઓ, અને અહીંથી આગળ હજી એક પથ્થરની દિવાલ બનેલી છે. આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો શેર જરૂર કરી દેતા આગળ, અને તેનાથી મને પ્રેરણા મળશે તમારી માટે જંગલોમાં ભટકવાની, ઇતિહાસને ખોજવાની, આવી જૂની જગ્યાઓ ઉપર જવાની અને નવા નવા વિડીયો બનાવવાની. કેમ કે તમારી એક કોમેન્ટ છે ને એ ઘણું ખરેખર મોટિવેટ આપે છે. બધાને એમ લાગતો હશે કે યુટ્યુબ ને ફેસબુક ને એના દ્વારા આને લાખોની આવક થતી હશે, એવું નથી. હું અત્યાર સુધી માત્ર સેવા કરી રહ્યો છું. સેવા કરતાં વધારે એક મને જુનૂન છે, એક શોખ છે કે પૌરાણિક અને ઐતિહાસિક જગ્યાઓ જે કચ્છમાં આવેલી છે કમસે કમ એ તમારા સુધી લાવી શકું ને ક્યાંક ને ક્યાંક તમે ઘરે બેઠા બેઠા એ બધા નજારા જોઈ શકો છો. હું લાઈવ જોઈ રહ્યો છું, કેમ કે ઘણા બધા લોકો અહીં નથી પહોંચી શકતા. સ્વાભાવિક વાત છે, બધાને મારી જેમ ટાઈમ ના હોય. હું પણ બહુ મુશ્કેલથી ટાઈમ કાઢું છું અને એક નવી પહેલ કરી રહ્યો છું. હું તો ઘણા વર્ષોથી એક્ટિવ છું, 7-8 વર્ષથી એક્ટિવ છું ને તમને કદાચ ખ્યાલ નહીં હોય, કચ્છમાં સૌથી વધારે જો જગ્યાઓ કરેલ
શૂટ કરેલ બ્લોગર કોઈ હોય ને તો કચ્છી ટ્રાવેલર હું ગર્વથી કહી શકું છું, કેમ કે મારા પેજ ઉપર તમે કદાચ ઇન્સ્ટાગ્રામ જોતા હો તો ટ્રાવેલર વિજય સર્ચ કરશો, એના ઉપર જેટલી બધી જગ્યાઓ છે એટલી જગ્યાઓ તમને બીજા કોઈ પણ પેજ પર નહીં મળે. ને અમુક જગ્યાઓ છે પહેલી વાર આપણે સોશિયલ મીડિયામાં નાખી છે, ખાસ કરીને નાળાપાની ગલી. અને હવે તે નાખ્યા પછી એની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે, તો મને ક્યાંક ને ક્યાંક અફસોસ પણ થાય છે કે મેં જગ્યાએ જઈને શું કામ શૂટ કર્યું. પણ હવે ભગવાન ભરોસે છે, બીજું શું કરી શકે, કેમ કે હું નહીં તો બીજું કોઈક તેને કવર કરત વહેલો ન કમોડો. તો એ એક ભૂલ થઈ ગઈ છે, મેં લોકેશન શેર કરી એની. પણ આ જે બોલાડી ગઢ છે અત્યારે બહુ ખંડેર અને એક આપણા ઇતિહાસનો ભાગ છે. જો મિત્રો આ જાણકારી, આ વિડીયો અને આ બધું તમને ગમતું હોય તો પેજને ફોલો જરૂર કરી નાખો, ટ્રાવેલર વિજય. અને મળી તમને બીજા વિડીયો સાથે. હવે ચાલો ફરી એકવાર સાઇડ આઉટ કરે છે કચ્છી ટ્રાવેલર બોલાડીગઢ કચ્છથી. રામ રામ બધાને, સી યુ અગેન.